ચલો તમે રકમ વાંચી હશે તો તમને ખ્યાલ આવી ગયો હશે કે આ આમાં શું કીધું છે આપણને કે કેટલાક શેર હોલ્ડર એવા છે જેને એડવાન્સમાં રકમ મોકલી આપી. આગળના દાખલા જોઈએ આપણે છઠ્ઠો અને સાતમો એમાં રકમ નતા મોકલતા એવા દાખલા હતા. પણ આમાં શું કર્યું છે એડવાન્સમાં એટલે કે અરજીની રકમ મંગાવી હોય તો એ વખતે મંજૂરી અને હપ્તાની એ રકમ એ મોકલી દે છે તો એને કહેવાય એડવાન્સમાં એટલે અગાઉથી મોકલેલ રકમ. તો જ્યારે કોઈ શેર હોલ્ડર અગાઉથી રકમ મોકલે તો કેવી આમનોંધ થાય એ આપણે જોવાનું છે. બરોબર? તો પહેલી આમનોંધ તો સિમ્પલ છે. તો એ લખીને આપણે પહેલી આમનોંધ બધા ગણતરી કેવી રીતે કરવાની એ જોઈશું. આપણે તારીખો બારીખો છે ને એટલે ક્રમથી લખીશું. પહેલી આમનોંધ દાખલો બરાબર ફટાફટ કરતા હવે અહીંયા ધ્યાન રાખો બધા. જુઓ આમનો લખી ગઈ બધાને. તો સૌથી પહેલા શેર કેટલા બહાર પડ્યા છે? 5 લાખ. ગઈકાલે કીધું આ ખાસ ધ્યાનમાં રાખવું છે. બહાર પડ્યા છે 5 લાખ. પણ અરજી કેટલી આવી છે? 5.75. બરોબર? તો સૌથી પહેલા 5.75 ગુણ્યા અરજીની કિંમત એનો ગુણાકાર કરો. 17,25,000. લખતા નહીં કેનો છે. હવે પછી એ ધ્યાનમાં રાખવાનું છે જુઓ કે વિરલ જે 2000 શેર ખરીદ્યા એને શું કર્યું છે અરજી વખતે 10 પૂરેપૂરી રકમ મોકલી આપી છે. 3 તો મોકલ્યા પણ 4 અને આ 3 એ બે પણ મોકલી દીધા. ખ્યાલ આવ્યો? એડવાન્સમાં મોકલ્યા. બરોબર? તો આ રકમ પણ આમાં ટોટલ કરવાની. તો 2000 ગુણ્યા પહેલા 4 કરો એટલે 8000 આવશે. એ આમાં પ્લસ કરવાના. એટલે 17,33,000. અને ફરી પાછા મંજૂરીના 3 રૂપિયા તો 2000 ગુણ્યા 3 એટલે 6000 આવશે. એટલે કેટલી રકમ મળશે આપણને? આ ત્રણેયનું ટોટલ 17,39,000. હા 17,39,000 એ અહીંયા લખવાની. અહીંયા જે પાછું બીજી આમનોંધ. તો જો અહીંયા શું થયું છે વધારાની રકમ પણ આવી છે. વધારાની રકમ પણ આવી છે અને મંજૂરી અને છેલ્લા હપ્તાની રકમ પણ એડવાન્સમાં આવી છે. બરોબર? તો એ ત્યારે એડવાન્સમાં રકમ આવે ત્યારે એ બીજી આમનોંધ બદલાશે. કેવી આવશે બીજી આમનોંધ? જુઓ પહેલા શું હતી આપણે આમનોંધ સિમ્પલ. બરોબર? આ તો હતી. પણ જે રકમો તમને ખબર હોય કે અગાઉથી મળેલ આવક એ આપણું શું કહેવાય? બીજા શબ્દોમાં કહીએ તો પાકા સરવૈયામાં અગાઉથી મળેલી આવકો ક્યાં લખાય?
દેવા બાજુ એક જાતનું આપણું દેવું કહેવાય અને દેવાની કઈ બાકી હોય જમા જમા તો એ કરવાના અહીંયા આગળ ખ્યાલ સિદ્ધાંત મુજબ તો અહીંયા લખવાનું તે મંજૂરીના મળ્યા આપણને મળે ને અહીંયા હા આગળ હા ચાર ઝડપથી શેર મંજૂરી ખાતે અને હપ્તાના પણ મળ્યા છે આપણને તો તે અગાઉથી મળેલ હપ્તા ખાતે અને આ વધારાના પૈસા મળ્યા છે આપણે પાછા 75 એ પાછા આપવાના છે તો તે બેંક ખાતે પેલો ધ્યાનથી આપણો તારે યાદ રાખીશું લખી હવે રકમની ગણતરી કરીએ શું છે અરજી તો 17 લાખ 39,000 એક એક ગણતરી કરતા જઈએ સૌથી પહેલા બેંક ખાતે તો વધારાની કેટલી અરજી આવી છે ખાલી 75 કેમ? અચ્છા હા વધારે કેટલી છે 75,000 ગુણ્યા અરજીની કિંમત 2,25,000 એ બેંકમાં લખવાના પાછા આપવાના છે એ પછી મંજૂરી કેટલા વધારે મળ્યા છે તો 2,00,000 ગુણ્યા મંજૂરીની કિંમત 4 અને 8,000 તો મંજૂરીમાં 8,000 લખવાના બરોબર અને હપ્તાને કેટલા એડવાન્સમાં મળ્યા છે 3 એટલે 6,000 6,000 બાકીના બાદબાકી કરી કાઢો કે 15 લાખ આવવા જોઈએ હા એટલા જ આવે 15 લાખ કેવી રીતે તો કે 5 લાખ ગુણ્યા અરજીની કિંમત 3 રૂપિયા બરોબર કરાઈ ગયો ઘટક ખાસ ધ્યાન રાખી જવાની છે બરોબર હવે ત્રીજી આપણું સિમ્પલ છે બોલો ત્રીજી શેર મંજૂરી ખાતે ઉધાર તે શેર મૂડી ખાતે લખી નાખો કઈ રકમ આવશે 5 લાખ ગુણ્યા મંજૂરી બરોબર શેર મંજૂરી 20 લાખ 20 લાખ 5 લાખ ગુણ્યા મંજૂરીની કિંમત હવે 5 પછી તો ભૂલી જવાના ગઈકાલે કીધું હતું ને એ પ્રમાણે બરોબર 5 લાખ યાદ રાખવાના જેટલા બહાર પડ્યા છે તે એટલે આયા 20 લાખ હવે જો એના પછીની આમનો મજૂરી રકમ મળે તેની આમનો હવે અહીં આગળ જુઓ પાછું કેટલી રકમ મળશે અને કેટલી રકમ નહીં મળે એ જોવાનું છે પાછું આપણે બરોબર તો પહેલા ફરીથી અહીંયા પણ શું થાય છે પાછું જોજો કે યજ્ઞેશ
સામેના પેજ ઉપર બીજી લીટી જુઓ. યજ્ઞેશ જે 2500 શેર ધરાવે છે, એને 2500 શેર ખરીદ્યા. એ શું કરે છે? એને મંજૂરી વખતે પ્રથમ અને છેલ્લા હપ્તાના રકમ પૈસા મોકલી આપ્યા. ખ્યાલ આવ્યો? પેલા વિરલે શું કર્યું હતું? અરજી વખતે પૈસા મોકલી આપ્યા હતા. ખબર પડી? તો આ યજ્ઞેશે મંજૂરી વખતે પૈસા મોકલી આપ્યા એડવાન્સમાં. એટલે હવે પણ પાછા પૈસા પણ એડવાન્સમાં મળે છે. એટલે શું થશે? જે વિરલ છે આ પૈસા મોકલશે ખરો અત્યારે? હા કે ના બોલો? વિચારો. ના મોકલી. વિરલે શું કર્યું હતું? પહેલો છે 2000 વાળો એડવાન્સમાં પૈસા મોકલ્યા. તો હવે પૈસા મોકલશે ખરો? એટલે ના મોકલે ને. પહેલા મોકલી દીધા. તમે પહેલા મહિને 12 મહિનાની ફી ભરો અને અત્યારે ડિસેમ્બરમાં બીજી ફી માંગે તો જેને 12 મહિનાની ફી ભરી કાઢી હોય એ બીજો ફી ભરશે ખરો? ખ્યાલ આવ્યો? હવે અરે ખબર હોય તો વિરલ અત્યારે પૈસા મોકલશે નહીં. ખબર પડી? પણ યજ્ઞેશ છે એ બીજો શેર હોલ્ડર છે, એ મંજૂરી વખતે બીજા પૈસા મોકલી આપે છે એડવાન્સમાં, આની જેમ, વિરલની જેમ. તો હવે કેટલીક રકમ નહીં મળે અને કેટલીક રકમ વધારાની મળશે. તો કેટલી રકમ મળશે અને કેટલી રકમ નહીં મળે તેની ગણતરી કરીએ. તો મળવા કેટલા જોઈતા હતા આપણને? 20 લાખ. મંજૂરીના 20 લાખ રૂપિયા છે. 20 લાખ મળવા જોઈએ આપણને. કેટલા મળે છે કેટલા નથી મળતા એ જોઈએ. તો તમે ગણતરી કરી કરજો. આ મંજૂરીની કિંમત પહેલા 20 લાખ લખીએ. બરોબર? હવે આ જે મોકલેલા છે આને 8000 એ આપણને મોકલશે નહીં. એટલે એટલા પૈસા મળશે નહીં. તો એટલા કરવાના માઇનસ વિરલ 8000 રૂપિયા. બરોબર? ખ્યાલ આવે બધાને? હવે યજ્ઞેશની વાત કરીએ. તો યજ્ઞેશ શું કરે છે? હપ્તાના પૈસા મોકલી આપે છે. એટલે એડવાન્સમાં મળે છે આપણને, તે પ્લસ કરવાના. બરોબર? ખ્યાલ આવ્યો? અગાઉથી મળે છે એટલે તો પ્લસ યજ્ઞેશ કેટલા મોકલી આપે છે? 2500 ગુણ્યા કેટલા આવશે? 3 હપ્તાના. કેટલા આવશે? કેટલા? 7500. 25 તારીખ 75. $19,99,500. આટલી રકમ આપણને મળશે. ખ્યાલ આવ્યો? ધ્યાન રાખવાનું ખાસ આ ગણતરીમાં. જે મળી ગઈ હોય એ માઇનસ કરવાની, જે એડવાન્સમાં મળે છે એ પ્લસ કરવાની. બરોબર? તો આટલા પૈસા આપણને મળશે. અને હવે પણ પાછું એવું થાય છે ને પેલો નહીં, યજ્ઞેશ એડવાન્સમાં પૈસા મોકલે છે અને વિરલ પૈસા મોકલતો નથી. તો અહીંયા આમનો બદલાશે. શું આમનો આવશે? જો તમને એક વસ્તુ સિમ્પલ છે. કઈ બોલો? હા, આ તો આવશે તે શેર માં લખો. લખશો ને તો ત્યારે લખશો. તે શેર મંજૂરી ખાતે કે તો આવશે. પરંતુ જે અહીંયા આગળ જમા કરી કાઢ્યા છે એ હવે નથી મોકલતો તો એ કરવાના. ખાતું સરભર થઈ ગયું. ગઈકાલે મેં તમને કીધું હતું ખાતું સરભર થવું જોઈએ. તો થઈ જશે. અહીંયા જમા કર્યું તો એ ઉધાર કરી દઈશું આપણે, કારણ કે અહીંયા બાદબાકી કરી દઈશું આપણે.
પણ નથી મળતા એ બાદબાકી કરી છે એટલે સરભર કરવા માટે તો શેર મંજૂરી ખાતે ઉધાર તે ફરીથી પાછું શેર મંજૂરી ખાતે જે રેગ્યુલર આવે છે તે તો ખરું જ છે શેર મંજૂરી ખાતે અને એડવાન્સમાં જે મળ્યું પાછું બોલીએ કરાવીએ યજ્ઞેશ વાળું થી અગાઉથી મળેલ હપ્તા ખેલાયો આખીના ના પડી જે નથી મળતા એ ઉધાર કરવાના આ મળે છે બાકીના એ ઉધાર કર્યા આપણે અને આ મંજૂરી જે રેગ્યુલર જમા કર્યું રેગ્યુલર આપણે ચોથી અમલ આવે છે જે અને એડવાન્સમાં મળે છે એ આની જેમ અગાઉથી મળેલા ફરી જમા કરી પાછું ખ્યાલ આવ્યો હવે રકમો સિમ્પલ વસ્તુ મંજૂરી કેટલી ઉધાર કરી તો એ પછી જમા કરીશું મંજૂરીમાં તો એ 20 લાખ પહેલા અગાઉથી કેટલા મળ્યા આપણને યજ્ઞેશના હપ્તાના 7,500 હા તે 7,500 અહીંયા અને પૈસા ખરેખર કેટલા મળ્યા આપણને 19,99,500 અને આ બધાની વાત બાકી કરો તો આ રકમ આવી જોઈએ હા પણ પહેલા આયા વાત બાકી તો તફાવત 8,000 આવવો જોઈએ આવ્યો 8,000 YouTube તો સરખું જોઈ લઉં YouTube એ બધું સરખું ઉધાર જમા થોડું ધ્યાનથી રકમ વાંચો ને તો ખ્યાલ આવે બરોબર ને તો પાંચમી રેગ્યુલર આમનો બોલો બોલો બંને કેટલી રકમ આવશે સર ટોટલ કરવાનું ટોટલ નહીં ગયા આની કિંમત અચ્છા પાંચમાની મેં તો જોઈ હતી 15 લાખ હવે 15 લાખ પૂરેપૂરા મળશે ખરા કાકે ના બોલો નહીં મળે કેમ વિરલ અને યજ્ઞેશ એ બંને શું કર્યું છે એડવાન્સમાં પૈસા મોકલ્યા છે તો 2,000 એડવાન્સમાં ફી ભરી કાઢે તમારી એટલે એમની પોતાની તો જ્યારે બીજા ફી માંગશે ત્યારે મોકલશે ખરા તો વિરલ અને યજ્ઞેશ પૈસા મોકલશે નહીં તો હવે વિચારી બોલ કઈ આમનંદ આવશે છઠ્ઠી આમનંદ આવડી જોઈએ થોડું હવે આની ઉપરથી આના ઉપરથી આમનંદ બોલો બેંક ખાતે ઉધાર અગાઉથી મળે હપ્તા ખાતે ઉધાર જે નથી મળતા ને આજે જમા હમણાં ના બોલ્યો આજે મંજૂરી કેમ આપણે આ જમાનો ઉધાર કર્યા એવી રીતે આ જે છે આ અને આ બે જમા કર્યા છે આપણે અહીંયા આગળ
તો એ પાછા ઉધાર કરવા પડશે ખાતું સરભર કરવા માટે, બરોબર? તો લખો શક્યમ નોંધ બેંક ઉધાર તે ઉધારો સર તે પ્રથમ ને છેલ્લા ઉધાર આપે. કેટલી રકમ હશે પ્રથમ અને છેલ્લા હપ્તામાં? 1 મિનિટ ઉભા રહો. 15 લાખ જમામાં આવે. અને હવે બોલો અહીંયા કેટલી રકમ હશે વિચારી કહો મને. ચલો બોલો બર. અગાઉથી મળેલું 6000 અને 13,500 બાકીની આવડશે. કેટલી કરવાની છે? 9 14 86,500 86,500 બરોબર. સરી કરો કરો.